President Trump is acting like an international gangster, threatening to trample over the sovereignty of an ally. રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટરની જેમ વર્તી રહ્યા છે. તેમણે એક સાથી દેશની સ્વતંત્રતાને કચડી નાખવાની ધમકી આપી છે, સમગ્ર નાટો સંગઠનનો અંત લાવવાની ધમકી આપી છે, અને હવે જ્યાં સુધી ગ્રીનલેન્ડ તેમના હાથમાં ન આવે ત્યાં સુધી આપણા દેશ અને 7 યુરોપિયન સાથી દેશો પર અત્યંત નુકસાનકારક ટેરિફ લાદવાની ધમકી આપી રહ્યા છે. યુકે, યુરોપ અને આખી દુનિયા માટે આ એક ગંભીર ક્ષણ છે. ટ્રમ્પ દાદાગીરી કરે છે. તેઓ સમજે છે કે બળ પ્રયોગ કરીને તેઓ જે ચાહે તે મેળવી શકે છે. તેઓ અમેરિકાના અત્યાર સુધીના સૌથી ભ્રષ્ટ નેતા છે. ટ્રમ્પનો સામનો કરવાના 2 જ રસ્તા છે. એક તો તેઓને લાંચ આપીને ખુશ કરો, કદાચ એક નવું જેટ આપીને, અથવા તેઓના ક્રિપ્ટો એકાઉન્ટમાં થોડા અબજ ડોલર નાખીને, અથવા યુરોપના સાથીઓ સાથે મળીને તેઓની સામે મક્કમ રીતે ઊભા રહીએ.